ધાનેરાનો રેલવે બ્રિજ ફરી એક વખત બાજુ બંધ કરવામાં આવ્યો છે। હાઈવે ઓથોરિટી પોતાની મનમાની બતાવી છે। 20 મિનિટમાં હાઈવે પર રિપેરિંગના નામે ખાડા કરી રફુ ચક્કર થયા અને હાઈવે એક સાઈડથી બંધ કરી દીધો। પરિણામે અનેક વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અગાઉ હાઈવે પર બ્લોક નાખ્યા, ખાડા કર્યા। કામ ક્યારે કરાશે તે હજુ નક્કી નથી। રસ્તો બ્લોક કરી દીધો છે અને આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ ધાનેરાના રેલવે પુલ બ્રિજ આ હાઈવે ઓથોરિટીના ભાગમાં આવે છે અને આ લોકો અધિકારીઓ પોતપોતાની મરજી આવે એમ મન ફાવે એમ કરી રહ્યા છે। અહીં આગળ પુલની નીચે વિવેકાનંદ સ્કૂલ આવી રહી છે, હોસ્પિટલ આવી છે અને બિલકુલ સિટીની અંદર અને અંદર પ્રવેશ દ્વારની અંદર ખૂબ જનતા હેરાન થઈ રહી છે અને આ લોકો અધિકારીઓ કોઈ ગોઠતા નથી અને નેતાઓ પણ હોય ના ધોંધરાના કોઈ આગેવાનો કોઈ આ તકલીફને લઈને કોઈ આવતા નથી। એટલે હાલત ખૂબ ખરાબ છે। છોકરાઓ બાળકો જે સ્કૂલમાં જતા ખૂબ હેરાન પરેશાન થાય છે, એની જવાબદારી કોણ લેશે? નાના નાના બાળકો છે, ભૂલકો છે, સાધનો ખૂબ હાઈવે ઉપર હેવી ચલાવવાવાળા સાધનો જાય છે અને ટ્રાફિકનો સમસ્યાઓ છે અને પુલ ઉતરતા જ એન્ટ્રી છે સિટીમાં જવાની, એટલે ટ્રાફિકની મોટી સમસ્યાઓ રહે છે અને જનતા ખૂબ દુઃખી થાય છે અને આ જે લોકો જે રોડ ખાતાવાળા રહે પોતાની મનમાની કરી રહ્યા છે અને પોતાને જ્યારે ઈચ્છા પડે ત્યારે ખુલ્લી નાખે છે, પાછી ઈચ્છા થાય બંધ કરી નાખે છે। એના જવાબદાર કોણ? આ બધું કેમ તાગડધીના કરો છો એનો મને કોઈ ખબર પડતી નથી। નેતાઓનું કોઈ ગાંઠતા નથી કે અધિકારીઓ સરકારનું કોઈ ગાંઠતા નથી અને પોતપોતાની મરજી આવી રીતે ખોલી નાખે છે અને બંધ કરી નાખે છે। હવે આ બ્લોક ફિટ કર્યા, બ્લોક તો હેવી સાધનો હેડ્યા હાઈવે ભરી ભરી તૂટી જવાના છે। પાણી પાછા ભરાઈને ખાડા છે। થોડા દાડા પહેલાં આગળ હતો ખાડો, હવે પાછો આ નહીંથી આગળ ખાડો કરી નાખ્યો છે। પાણી તો મૂળ તો ભરાવાનું ને। આ બધું આ તમારે કેમ સૂચતું નથી? તમારે કોઈ મગજ છે કે ખાલી એમને મંજૂરી તમારે રૂપિયા ખબરે ખરે બનાવી દીધા છે? આ હોય કે આરસીસી ભરી નાખો, રીતિ કપચીને ખીલાસરીથી તો વાંધો નહીં આવે। ઘડી ઘડી તમે બ્લોક ફિટ કરો, ખોટા ખર્ચા કરો છો અને આ ખર્ચ ઉડશે કોણ?